પાદરા ડભાસા ખાતે તાલુકા કક્ષાનો તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ સંગઠનના આગેવાનો તથા કાર્યકરો તથા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત નાગરિકો યાત્રામાં જોડાયા હતા। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા ડભાસા ગામે યોજાઈ હતી, જેમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત વડોદરા જિલ્લા ભાજપ પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી તથા જિલ્લા ભાજપના મહામંત્રી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, ડેપ્યુટી કલેક્ટર તથા પાદરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત પાદરા તાલુકા અને વડોદરા જિલ્લા પંચાયતના સદસ્યો તથા તાલુકા ભાજપ પ્રમુખ અને મહામંત્રી સહિત વિવિધ મોરચાના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા ડભાસા ગામે યોજાયેલા તિરંગા યાત્રામાં ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષા સાથે ભારત માતા સહિત મહાનુભાવોના વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું। ખાસ કરી ઇન્ડિયન આર્મીના યુનિફોર્મ સાથે બાળકોએ તિરંગા યાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું। પાદરા તાલુકાના ડભાસા ગ્રામ પંચાયતથી નીકળેલ તિરંગા યાત્રા ગામના અનેક વિસ્તારોમાં નીકળી હતી અને પરત ગેમ પંચાયત સંપન્ન થઈ હતી। 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે દેશભરની અંદર આ તિરંગા યાત્રાનો કાર્યક્રમ છે ત્યારે આ વડોદરા જિલ્લાની અંદર પાદરા તાલુકાની અંદર આ ગામની અંદર તિરંગા યાત્રા નીકળી ત્યારે એ સરકારના અધિકારીઓ હોય, મામલતદાર હોય, ડીડીઓ હોય અને અમારા લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, हमारा महामंत्री योगेशभाई, ब्रिजेशभाई અને સંગઠનના સૌ પદાધિકારીઓ, જિલ્લાના ચૂંટાયેલ પ્રતિનિધિ, જિલ્લા પંચાયતના પ્રમુખ જ્યોત્સનાબેન અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક રાષ્ટ્રહિત માટે, રાષ્ટ્ર પ્રેમ માટે, દેશભક્તિ માટે એક તિરંગા યાત્રાનું દરેક મંડળમાં આયોજન થઈ રહ્યું ત્યારે આ પાદરા તાલુકાની અંદર પણ એક દેશભક્તિનો માહોલ અને હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા લાગે એવા અમારા ભારતીય જનતા પાર્ટી સંગઠનના દરેક मतदारों અને દરેક ઘર ઉપર તિરંગા 15 તારીખે લાગવાના છે ત્યારે એક રાષ્ટ્રીય માહોલ બને અને દેશ પ્રેમ ભક્તિ બને। સૌ પ્રત્યક્ષ નાગરિકો અને સ્વયંભૂ આજે દેશભક્તિના વાતાવરણમાં પાદરા તાલુકામાં તિરંગા યાત્રા થઈ। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે પાદરા તાલુકાના ડભાસા ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તિરંગા યાત્રા સાથે હર ઘર તિરંગા અભિયાનને લઈને સૌ કોઈ પોતાના ઘર ઉપર તિરંગો લગાવે। આપણો રાષ્ટ્રીય પર્વ 15મી તારીખે આવી રહ્યો છે, તેની ઉજવણી દરેક ભારતીય કરવી જોઈએ। તેના માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે આપણું પરાક્રમી સૈન્ય આપણા દેશની સુરક્ષા કરે છે, તેવી જ રીતે આપણા સૌ ભારતીયોની જવાબદારી છે કે આંતરિક આપણા ભારત દેશની સુરક્ષા કરીએ। દરેકના દિલમાં, મનમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિ કાયમ રહે, અમર રહે, તેના માટે દરેકે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવી ખૂબ જ જરૂરી છે। આજ રોજ 15મી ઓગસ્ટ જે આપણો દેશમાં ઉજવાતો એક પ્રસંગ, અનેરો પ્રસંગ છે, એ નિમિત્તે આજે અમે પાદરા તાલુકાની દરેક ભારતીય જનતા પાર્ટી અને પાદરા તાલુકાના દરેક સમુદાય ભેગો થઈ અને આજે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં પાદરા તાલુકાના દરેક લોકો આ યાત્રામાં જોડાયા છે અને અમે આજે ડભાસા ગામે આ યાત્રાનું અહીંયા ગ્રામ પંચાયતથી શરૂઆત કરીએ છીએ।